महादिव्याः कुक्षिरत्नौ शब्दजितवरात्मजौ राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गाहिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 31। સર્વ જીવની રક્ષા કરવાની વાત કૃપાળુદેવે ફરમાવી। પ્રાણીજનો કો હણશો ન તેથી હણાય દેહો ન હણાય દોષો શોધી હણો દોષ તણું જ મૂળ હિંસા થકે ચિત્ત તમે નિવારી। પ્રાણીજનોને જીવજંતુને કોઈને રક્ષણ કરવા જેવું છે, કોઈને ભક્ષણ કરવા જેવું નથી, કોઈને હણવા જેવા નથી, શિક્ષા સજા કરવા જેવું નથી, કાંઈ નથી। પણ જે દોષનું મૂળ છે એને જ વિચારવાનું છે, એને જ હણવાનું છે। એ દોષનું મૂળ મરણ, એનું મૂળ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ, દ્વેષ વગેરે। હવે તે કેવી રીતે થાય તો પાઠ છે પ્રત્યાખ્યાન। 14 પૂર્વ લખ્યા છે, તેમાંનું એક પૂર્વ તે પ્રત્યાખ્યાન નામનું પૂર્વ। એ આખા પૂર્વને કે આખા ભાષ્યને આપણે ગણીને 55-60 મિનિટમાં યથાશક્તિ વિચારવાનો પ્રયાસ પુરુષાર્થ કરવાનો છે, કરી રહ્યા છીએ। પચખાણ નામનો શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યો છે। એનો મૂળ શબ્દ પ્રત્યાખ્યાન છે અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે। પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે। પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાવો કે ન ભોગવો તો પણ તેથી સંવરપણું નથી, પરંતુ તેનો જો પ્રત્યાખ્યાન રૂપે નિયમ કર્યો હોય તો ફળ આપે છે। પચખાણ પ્રાકૃત ભાષા, માગધી ભાષા, એ વખતે સ્વાભાવિક વપરાતી ભાષામાં પચખાણ, આજે પણ આપણે એ જ બોલીએ છીએ। હકીકતમાં ગુજરાતીમાં કે સંસ્કૃતમાં એ જે શબ્દ છે તે પ્રત્યાખ્યાન છે, પણ પ્રત્યાખ્યાનનું પચખાણ કરી નાખ્યું તો વારંવાર પચખાણ જ બોલીએ છીએ। હવે પ્રત્યાખ્યાન શું તો કે પ્રતિ એટલે પ્રતિકૂળપણે, આ એટલે મર્યાદાપૂર્વક અને ખ્યાન ખ્યા એટલે કથન કરવું। તો કે મર્યાદિતપણે, મર્યાદિત માત્રામાં પ્રતિકૂળ ભાવો છે, પ્રતિકૂળ વસ્તુ છે એનો ત્યાગ કરવો, એટલે કે કેટલીક ન ખાવા યોગ્ય છે, ન પીવા યોગ્ય છે, ન કરવા યોગ્ય છે તે બધી વસ્તુનો ત્યાગ કરવો। આમ પણ આત્માને અનાદિકાળથી વિભાવ દશામાં વર્તતો હોવાથી જે ચાલુ ટેવ પડી ગઈ છે તેનાથી પ્રતિકૂળપણે એટલે કે વિરુદ્ધ દિશામાં, જુદી દિશામાં ચોક્કસ મર્યાદાપૂર્વકની પ્રવૃત્તિ અને એની કબૂલાત કરવી, એનો નિયમ લેવો, એની મર્યાદા બાંધવી, તેનું નામ પચખાણ। પચખાણ કરીએ છીએ પણ પચખાણનો અર્થ વધારે સમજતા નથી। તો અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એટલે એનું મન જ ન કરવું, મન માગે એટલે આપવું, જેવું કંઈ લખી દીધું છે, કહ્યું છે તો કે મન દુરિચ્છા કરે એને ભૂલી જવી, કૃપાળુદેવનું મોક્ષમાળામાં વચન છે। તો અહીંયા પણ નિયમ લેવાની વાત કહી છે। શું કામ લેવો જોઈએ તો એનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે। એ ખબર પણ નથી પડતી, પણ ધીમે ધીમે ગાઢ, ભયંકર મિથ્યાત્વ જેવા દોષોને પણ હણી નાખે છે પ્રત્યાખ્યાન કરવાથી, પ્રત્યાખ્યાન લેવાથી। એ સૂક્ષ્મ છે, દેખાતું નથી। ઢગલો થાય છે, પુણ્યનો સંચય થાય છે, દોષનો ઢગલો બળી જાય છે,
કર્મનો ઢગલો બળી જાય છે અને નવા પુણ્ય, એમાં પણ શુભ ધર્મ શુભ પુણ્ય થાય છે, શુભ ભાવ થાય છે, એટલે ત્યાં સૂક્ષ્મ રીતે રહેલું છે અને વળી ઉત્તમ છે. ઉત્તમ એટલે જ એનું જે અનંતર ફળ મળે કે પરંપર ફળ મળે, તો કે પરંપરાએ મોક્ષ મળે જ મળે, તો તે ઉત્તમ કહ્યું કે ઉન્મૂલન કરી નાખે છે કોનું? મિથ્યાત્વરૂપી તમસ, મિથ્યાત્વરૂપી અંધકારને ઉખેડી નાખે છે, જળમૂળથી ઉખેડી નાખે છે. તે પ્રત્યાખ્યાનનો હેતુ છે. પ્રત્યાખ્યાનમાં એટલું બળ રહેલું છે. પચખાણ કરવાથી, જો પચખાણ ન કર્યા હોય તો ગમે તે વસ્તુ ખાવ કે ભોગવો, કે ન ખાવ કે ન ભોગવો, તો તેથી કંઈ સમર્પણું આવતું નથી, કર્મો આવતા અટકી જતા નથી. પણ જો નિયમ કર્યો હોય તો કર્મ આવતા અટકી જાય છે. એટલે તત્વરૂપે કરીને ઈચ્છાનું રૂંધન કર્યું નથી. આજ સુધી મોક્ષે નથી ગયા, તો એમાં આ પણ એક વાત છે કે તત્વરૂપે કરીને જાણી બૂજીને સમજી વિચારીને આપણે કોઈ પણ ઈચ્છાનું રૂંધન કર્યું નથી. ઈચ્છા રૂંધન તે જ તપ છે. નવપતજીની પૂજામાં યશો વિજયજી મહારાજ, વિજયજી મહારાજ ગવડાવે છે કે વાલા ઈચ્છા રૂંધન નહીં તપ ન હો. તો ત્યાં ઈચ્છા રૂંધનને તપ કહ્યું છે. તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રમાં પણ ઈચ્છાને રોંધવી, ઈચ્છાને અટકાવવી, ઈચ્છા જ ન કરવી, ઈચ્છા જ ન હોવી, ઈચ્છા ન થવા દેવી, તે મોટું તપ છે. અને ત્યાં સુધી એ દશા ન થાય ત્યાં સુધી જે ઈચ્છા થાય તે પ્રમાણે તેને આપવું જ, પાડવું જ, ખવડાવવું જ, પીવડાવવું જ, નવડાવવું જ, પહેરાવવું જ, ઓઢાડવું જ, એવો કોઈ પણ બાદ નથી. એટલે કે એવો નિયમ રાખવા યોગ્ય છે કે જરૂર નથી. દેહ છે તો એની રક્ષા કરવાની છે, એનું પાલન પોષણ કરવાનું છે મર્યાદિત માત્રામાં, સમજી વિચારીને. એની સાર સંભાળ લેવાની છે, જરૂર લેવાની છે. એ સાધન છે, જરૂર છે, પણ તેમાં વધારે પડતું કરવાનું નથી, તે ભગવાન કહે છે. માનો કે આપણે રાત્રે ભોજન ન કરતા હોઈએ, પરંતુ તેનો જો પ્રત્યાખ્યાન રૂપે નિયમ ન કર્યો હોય તો તે ફળ ન આપે, કારણ આપણી ઈચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાન આદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે, તેમ ઈચ્છાના દ્વાર ખુલ્લા હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. ઘરનું બારણું કોઈ ખુલ્લું રાખતું નથી. કોઈને આવવા દેવા હોય તો જ ખુલ્લું રાખીએ. કોઈની વાટ જોતા હોય, રાહ જોતા હોય, અપેક્ષા રાખતા હોય, એક્સપેક્ટ કરતા હોય તો જરૂર ખુલ્લું રાખીએ. અથવા તો અતિથિને સાધુ સાધ્વી જેને વરાવવું હોય અને એવો સમય હોય, ગોચરીનો સમય હોય, તો આપણે જરૂર ખુલ્લું રાખીએ. બાકી આપણે બારી બારણા મૂકવાની જે પદ્ધતિ છે એ એટલા માટે જ છે કે જરૂર હોય ત્યારે ખુલ્લું રાખવું, બાકી બંધ રાખવું. ખુલ્લી હવા માટે, ખુલ્લા પ્રકાશ માટે બરોબર છે, કેટલીક વખતે ઘણી વસ્તુ માટે બરોબર છે, પણ બાકી એનો અર્થ જ એ કે બંધ રાખવા જોઈએ. અહીંયા તો દૃષ્ટાંત છે, બોધ એમ છે કે કર્મને આવવા દેવાના હોય તો આપણે આશ્રવ ન થવા દેવો જોઈએ. આશ્રવ એટલે કે કર્મોને આવવા દેવા ન જોઈએ, બારી બારણા ખુલ્લા રાખવા ન જોઈએ. એટલે કે મોઢું બંધ હોય અથવા ત્યાગ નિયમથી પચખાણ લીધા હોય તો ફળ આપે છે. શ્વાન આદિ કોઈ પણ કૂતરું, બકરું, કોઈ પણ જનાવર કે બિલાડી, ઉંદર કાંઈ પણ આવી જાય કે મનુષ્યો આવી જાય, એમ ઈચ્છાના દ્વાર ખુલ્લા હોય તો કર્મ પ્રવેશી જાય છે. એ બારી ખુલ્લી છે એટલે કર્મના બારી બારણા બધું ખુલ્લું છે, એટલે કર્મબંધ લાગ્યા જ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે. અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દૃષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. એક વખત નિયમ બાધા પછાણ લઈ લીધું હોય તો એના સામું જોવાનું પણ મન થતું નથી. માટે નિયમનું મહાત્મ્ય છે. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી, માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી. આપણી બેકસાઇડ, આપણો વાંસો, આપણી પીઠ એ આપણને દેખાવાની નથી, અને એમાં પણ એનું સેન્ટર જરાય જોઈ શકવાના નથી. એટલે આપણે એને જોવાની તકલીફ જ લેતા નથી, વિચાર જ કરતા નથી, દૃષ્ટિ પણ કરતા નથી. તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી. એટલે એ ભણી આપણું લક્ષ્ય સ્વાભાવિક જતું નથી. આપણે તો માંસ, મદિરા, મધ, માખણનો ત્યાગ જ હોય. આપણે તો 7 અભક્ષ્ય 7 વ્યસનનો ત્યાગ જ હોય. આપણે તો વળી કંદમૂળ ખાતા હશું, વાપરતા હશું, આપણે તો ચોવિયાર કે તિવિયાર કરતા જ હોઈએ. આવો જે બધો નિયમ છે તો શું કામ કે એ કર્યું છે, કરવાનું છે, કરી રહ્યા છે, માટે તે પ્રત્યે કોઈ વિકલ્પ જ નથી, દૃષ્ટિ જ નથી, વિચાર જ આવતો નથી, તેમ કહેવાનું છે. એક વખત કદાચ કોઈને ટેવ પડી ગઈ હોય, વ્યસન હોય, છોડી દીધું હોય, ચા, સોપારી, તમાકુ જેવું પણ વ્યસન હોય અને છોડી દીધું હોય, પછી એને એના તરફ ગમે તેટલું પ્રલોભન આપો, લાલચ આપો, તો પણ દૃષ્ટિ કરવાનું મન થતું નથી. એમ થાય કે હો આજીવે આવું લાકડું ખાધું, ચાવીને દાંત ઘસી નાખ્યા કે સોપારી ખાધી, તરત જ વિચાર આવે. એવી કોઈ પણ વસ્તુ હોય,
અરે આ દાંત બગાડી નાખ્યા, મોઢું બગાડી નાખ્યું, પેટ તો બગડ્યું જ છે, હાર્ટ ઉપર કેટલાક ડાઘા પડી ગયા. જેવું સ્મોકિંગ કરવામાં 2 આંગળી ઉપર ડાઘ પડે એવો જ હૃદયમાં ડાઘ પડે છે, શરીરમાં અંદર એવો જ ડાઘ પડે છે. એમ વિચાર કરે તો પણ બધી વસ્તુથી વિરમી જાય. નાગરવેલનું પાન જુએ તો એમ થઈ જાય કે હો, આવું પાન કોઈક વારે ખાધું કે દરરોજ ખાધું કે દરરોજના ઘણા વાપર્યા, તો પછી એમાં તો ઘણી બધી હિંસા રહેલી છે. વનસ્પતિ કાય હોવાથી એ રીતે પણ છે. અને એક નાગરવેલના પાનની જ વનસ્પતિ એવી છે કે એ ગમે ત્યાં ખવાતું હોય, વપરાતું હોય, તો પણ એ જ્યાં ઉગ્યું હોય ત્યાં એ જીવને પણ ત્યારે એના આત્મપ્રદેશો કંપે છે અને એનો નાશ થાય છે અને એને નુકસાન થાય છે. એટલે એનું અંતઃકરણ 14 રાજલોકમાં દુનિયામાં ગમે ત્યાં જઈએ તો પણ દુભાય જ છે. એટલે એ કરવા જેવું નથી. વળી એમાં કામ વિકાર વિષયને ઉત્તેજન મળે છે એટલે પણ વાપરવા યોગ્ય નથી. વળી એમાં એકલું કોઈ ખાતું નથી એટલે બીજી ઘણી વસ્તુ નાખે છે, એમાં પણ દોષ રહેલો છે. આમ એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું અનર્થની પરંપરા સર્જાય છે. માટે વાપરવા યોગ્ય નથી. અથવા ભાગ્યે જ કોઈ વાપરે, પણ અથવા રાખવું જ શું કામ? બારી જ બંધ હોય તો કદી કોઈ કહે પણ નહીં કે નિયમ જ છે એટલે નહીં તો 1 લો 2 લો, આજે લો, કોઈ વાર લો, કંપની આપો, એવું બધું ચાલે. તો એ કલકત્તી પાન કે બનારસી પાન કે જે કાંઈ કહેવાતું હોય તે એકેય પાનની આજ્ઞા આમ તો નથી. કેમ કે પાન પાણીમાં પલાળ્યું હોય, સૂક્ષ્માતિ સૂક્ષ્મ જંતુ એમાં ઉત્પન્ન થઈ જાય. એમાં ફૂગ લીલ જેણે જોઈ છે એને ખબર છે. કોઈ પાનના ગલ્લા પર અથવા તો જાતે બનાવ્યું હોય, રાખ્યું હોય, પાનમાંથી ભીંજાઈને બહાર કાઢે ત્યારે એમાં હોય જ હોય. એના પર બ્રશ એટલે જ ફેરવી દેવામાં આવે કે જેથી કરીને બધું નીકળી જાય. એટલે એ દોષ અને દોષ છે. વળી પાનથી પેટ ભરાય એવું તો ક્યાંય સાંભળ્યું નથી, વાંચ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી. તો પેટ ભરવા માટેની વાત હોય, દેહને પોષણ આપવાની વાત હોય, તો પાન એ કંઈક પોષણ આપવાની વાત નથી. એ વિષયને પોષણ આપે છે, કશાયને પોષણ આપે છે. ધર્મને, આત્માને કોઈ પોષણ મળતું નથી. તો આપણે વાત કરતા હતા, નિયમ હોય તો કોઈ આગ્રહ ન કરે, બીજું કાંઈ નહીં. તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી. એટલે એ ભણી આપણું લક્ષ્ય સ્વાભાવિક જતું નથી. એક કર્મ આવવાને આડો કોટ થઈ પડે છે, એક મોટો દરવાજો થઈ પડે છે. ટ્રાવેલ કરતા હોય અને રસ્તામાં મોટું ઝાડ પડી જાય કે થડ પડી જાય, અને આમ જવાય ને તેમ જવાય, અને આપણે તો કદાચ ટપ્પી ઓળંગીને જઈ શકીએ, પણ એવડું મોટું ઘરેણું વાહન એને કેવી રીતે લઈ જવું? તો આપણે જઈ શકતા નથી. વચ્ચે બ્લોક થઈ જાય છે, રસ્તો બ્લોક થઈ જાય છે, બંધ થઈ જાય છે. એમ આડો ડુંગર આવી ગયો તેવી રીતે આ બધા કર્મ આવવાને આડો કોટ થઈ પડે છે. જો પચખાણ હોય, નિયમ હોય, તો એ બધા કર્મો બંધાતા નથી. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઈ દોષ આવી જાય તો તેના પ્રાયશ્ચિતના નિવારણ પણ મહાત્માઓએ કયા છે. કેટલાકને દલીલ હોય છે કે પચખાણ લઈએ પછી ભૂલી જઈએ તો નકામો વધારે દોષ થાય ને, માટે લેવું જ નથી. જમતી વખતે એમ થતું નથી કે કદાચ વધારે જમાઈ જાય, અથવા કોઈ વધારે પીરસી દે, અથવા તો આપણાથી વધારે જમાઈ જાય, પછી બધા પ્રોબ્લેમ્સ થાય. માટે મારે જમવું જ નથી, ક્યારેય જમવું નથી, એવી અનશન વિધિ આવતી નથી. એમાં આપણે યથાયોગ્ય વિવેક રાખીએ છીએ, ન્યાય રાખીએ છીએ, અને ન્યાય કરીને વિવેક પુરસ્સર બધું આરોગી લઈએ છીએ. તો અહીંયા કહે છે કે માટે નિયમ ન લેવો કે દોષ ન કરવો એમ જ્ઞાની પુરુષ કહેતા નથી. જરૂર સમજવું, વિચારવું, પુરુષાર્થ કરવો, નિયમ લેવો અને દોષ ન થાય એવો ઉપયોગ રાખવો. પણ માનો કે દોષ થઈ ગયો, જાણતા કે અજાણતા, જ્ઞાત ભાવે કે અજ્ઞાત ભાવે, પ્રમત્ત યોગે કે અપ્રમત્ત યોગે, તો એના પ્રાયશ્ચિત પણ હોય જ છે અને તે કરવા જેવા છે. હવે મૂળ મુદ્દો કે પ્રત્યાખ્યાનથી ઘણું લાભ હશે અને છે, પણ પ્રત્યાખ્યાન કેવા, કેટલા પ્રકારે, શું કહ્યું છે શાસ્ત્રોમાં? તો મુનિને જે પંચ મહાવ્રત છે તે મૂળ ગુણ કહેવાય, અને એના પિંડ વિશુદ્ધિ, ગોચરી વગેરેનું જે ચર્યા કરવાની છે તે ઉત્તર ગુણ કહેવાય. એટલે સાધુના 27 ગુણ અથવા 28 ગુણ જે મૂળ ગુણ છે, અને ઉત્તર ગુણમાં 84 લાખ છે. શ્રાવકને શું છે તો 5 અણુવ્રત છે તેના મૂળ ગુણ છે, અને ગુણવ્રત અને શિક્ષાવ્રત છે, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, તે બધા ઉત્તર ગુણ છે. એટલે મુનિ અને શ્રાવકનો બંનેનો ધર્મ મુખ્ય છે. આ ઉત્તર ગુણ જે શ્રાવકના કયા છે તેમાં પ્રત્યાખ્યાનનો ભાંગો આવે. તે પ્રત્યાખ્યાન એટલે પ્રતિપક્ષ ભાવોનો ત્યાગ કરવો.
નિજ સ્વભાવથી વિરુદ્ધ જે કંઈ છે વિરુદ્ધની પણ વિશેષપણે પરિણમી જાય છે તે વિભાવ પરિણતિ, તે વિભાવ પરભાવનો ત્યાગ કરવા માટે, તે પ્રતિપક્ષ આત્માના પ્રતિપક્ષ ભાવો છે, વિરુદ્ધ ભાવો વિશેષ ભાવો છે, તેનો ત્યાગ કરવાને માટે અનાહારી પદની પ્રાપ્તિ કરવા માટે, એટલે કે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવા માટે આપણે કેટલાક પછાણ લઈએ છીએ, લેવા જોઈએ. તો તેમ કહે છે કે એ ઉત્તર ગુણમાં આવે છે. એના 10 પ્રકાર મુખ્ય મૂક્યા છે. કયા કયા છે તે જોઈએ. પહેલામાં પેલું મૂકી દીધું છે કે 10 પચ્ચખાણા 24 આહાર દુવિસગાર અદુરુત્તા 10 વિગઈ 30 વિગઈ ગય દુઃખ ભંગા 6 શુદ્ધિ કાલમ 6 શુદ્ધિ ફલમ. તો પેલા 10 પચખાણ મૂક્યા છે. 10 પચખાણ કોને કહેવા? તો પેલું પચખાણ મૂક્યું કે અતિક્રાંત. પર્યુષણ આવતા હોય અને તે વખતે આપણે કેટલીક આરાધના સાધના ન કરી શકીએ, અથવા તો એવો કોઈ પણ દિવસ આવતો હોય, મહાવીર જયંતિ આવતી હોય અને તે જતી રહી, ઉપયોગ ન રહ્યો, અથવા સંયોગ એવા આવ્યા કે મુસાફરીમાં હોઈએ, બહારગામ હોઈએ, અનુકૂળતા ન હોય, કોઈ પણ કારણે આપણી કે ઘરનાની અનુકૂળતા ન હોય, સમય વીતી ગયો, અતિક્રાંત, પણ આપણને થાય કે ના, મારે 8 ઉપવાસ તો કરવા હતા, 3 ઉપવાસ કરવા હતા, ભાવતો હતો, ભલે પર્યુષણ જતા રહ્યા. જ્યારે ઘરની અનુકૂળતા હોય ત્યારે આપણે અઠમ, અગર તો અઠાઈ, અગર તો કંઈ ઉપવાસ કરીએ, બીજા કોઈ પણ આંબેલ કરીએ, બીજી કોઈ પણ પછખાણ કરીએ. આંબેલની ઓળી સિવાય ભલે જતી રહી, પછી અનુકૂળતા છે તો કરીએ. તો એ બધું અતિક્રાંત, એટલે કે સમય, ક્રમ, કાળ ઉલ્લંઘી ગયા, ઓળંગી ગયા, ચૂકી ગયા, કોઈ પણ રીતે ચૂકવો પડ્યો, પણ પાછળથી કરીએ તો તે પણ એક પછખાણ જ છે. એને કંઈ બીજું કહેવાતું નથી. એ અતિક્રાંત પછખાણ છે. એવી જ રીતે એક મૂક્યું છે અનાગત પછખાણ. આ અતિક્રાંત ભૂતકાળની વાત થઈ ગઈ. અનાગત ભવિષ્યકાળની, હજુ કાલે કરવું છે, આવતા વર્ષે કરવું છે, 1 મહિના પછી કરવું છે, પણ ત્યારે સંયોગો બરાબર નથી. તે વખતે પરીક્ષાનો સમય છે, તે વખતે ઘરમાં કંઈ બીજો સંયોગ છે, તે વખતે લગ્ન પ્રસંગ છે, એવા કોઈ પણ નિમિત્ત હોય તો તે વખતે એમ થાય કે એડવાન્સમાં કરી લેવું. ભવિષ્યની વાત છે પણ હવે કરી લેવી. અત્યારે અનુકૂળતા છે તો અત્યારે અઠમ, આંબેલ, એકાસનું જે કાંઈ પછખાણ કરવા છે, બીજા કોઈ પણ હોઈ શકે છે, તો એ જે લેવા હોય તે ત્યારે અનાગત પછખાણ છે. સમય આવ્યા પહેલાં ભવિષ્યમાં વેલ ઇન એડવાન્સ કરી લેવા, તે પણ પછખાણ જ છે. પછી કોટી સહિત પછખાણ મૂક્યા છે. તે શું? તો કે કોઈક વખત ઉપવાસને કારણે ઉપવાસ લેવો હોય તો ઉપવાસ પૂરો થાય તે પહેલાં જ અડધો કલાક, 5 કલાક, 1 કલાક પહેલાં ભેળવી દે. એક સમય કોઈ એનો સમય પૂરો થાય, 2 ઘડીનો, 48 મિનિટનો કે 1 કલાકનો, તે પહેલાં જ એક બીજી ભેળવી દે. ઘણા છેલ્લી 5 મિનિટમાં ભેળવે, પણ ભેળવી દે તો તે વખતે કોટી સહિત પછખાણ કહેવાય. સામાયિકમાં સામાયિક, ઉપવાસના પરણે ઉપવાસ, એકાસના પછી એકાસનું, એમ એક સરખા જ પછખાણ હોય તો તેને સમકોટી પછખાણ કહેવાય. અને નહીં તો ઉપવાસને કારણે માનો કે આંબીલ કરે, એકાસનું કરે, 82નું કરે, કંઈક બીજા પછખાણ લે, ઉપવાસથી જુદા લે, એટલે કે જે વસ્તુના પછખાણ હોય એનાથી જુદું કરે, ઓછું કે વધારે કરે, તો તે વખતે તેને વિષમકોટી પછખાણ કહેવાય છે. એક સરખું જ પછખાણ સમકોટી, કંઈક જુદું, કંઈક વધારે, કંઈક થોડું, તો તે વિષમકોટી પછખાણ કહેવાય છે. ત્યાર પછી નિયંત્રિત પછખાણ છે. 10 પ્રકારની વાત કરી રહ્યા છીએ. નિયંત્રિત, એકદમ નિર્ધાર છે, નિશ્ચય છે કે જીવું કે મરું, કમવોટ મેં, થવું હોય તે થાવ, રૂડા રાજને ભજીએ, મારાથી થાય કે નહીં, તબિયતની અનુકૂળતા હોય કે નહીં, ઘરની અનુકૂળતા હોય કે નહીં, ઘરનાને ફાવે કે નહીં, ડૉક્ટર ગમે તે કહે, દેહનું ગમે તે થાય, પણ હું તો નિર્જલા જ માંસ ખમણ કરીશ. પાણી વિનાનું, ચોવિયારી કોઈ 28 કરે એમ સાંભળ્યું છે, તો કોઈ કહે કે 24 માંસ ખમણ કરવું છે, પાણીનો પણ ત્યાગ કરવો છે. અથવા એવો કંઈક નિર્ધાર કે ગમે તેટલી પિત્તની પ્રકૃતિ હોય પણ મારે તો ઉપવાસ કરવો એટલે કરવો છે, તો 24 કલાકની 25 વોમિટ થાય તો પણ કર્યા જ કરે. એમાં કંઈક આશય સારો હોય, આત્માર્થે હોય તો બરોબર છે, નહીં તો કરવા યોગ્ય નથી. પણ આત્માર્થે હોય અને એવો કોઈ દૃઢ નિર્ધાર કર્યો હોય તો એ નિયંત્રિત પછખાણ. પરમ કૃપાળુ દેવ જેવાએ કહ્યું કે પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો પછી પોતે લખ્યું અને કરી બતાવ્યું કે લઈ શકાય. હવે ભવ પરિભ્રમણના જ પછખાણ, નવો દેહ નહીં, ભવ નહીં, નવી માં નહીં. હવે કોઈ જ નહીં, કંઈ જ નહીં. એમના જેવા લઈ શક્યા, બીજા લે તો ભંગ થઈ જાય. તો એમનું નિયંત્રિત છે, અંકુશમાં પણ છે અને સાથે સાથે દૃઢ નિર્ધાર છે, તો એ પછખાણને નિયંત્રિત કહેવાય. પછી અનાગાર પછખાણ, અનાભોગ કહીએ છીએ તેવી રીતે અહીંયા અનાગાર છે. આગાર એટલે શું? તો કે અપવાદ, છૂટ જે કહીએ છીએ તે. શાસ્ત્રોમાં કોઈક વાર છીંડી શબ્દ આવે, મિડિવલ
લિટરેચરમાં છીંડી શબ્દ આવે, મધ્યકાલીન સાહિત્યમાં. એ છીંડી એટલે આપણે કાણું પાડી દઈએ, હોલ પાડી દઈએ, તે છિદ્ર છે તે. તો છિદ્ર રહી ગયું એટલે ત્યાં છીંડી કહેવા કરતાં કોઈ પણ નિયમમાં આપણે અપવાદ રાખીએ, આગાર રાખીએ, એક્સેપ્શન રાખીએ, છૂટછાટ રાખીએ, તેનું નામ આગાર અથવા અપવાદ અથવા છૂટ. અને તેની વાત કરીએ છીએ કે અનાગાર, કે ગમે તે થાય કોઈ પણ પ્રકારનો આગાર નહીં. તો કે કેટલાક આગાર તો રાખવા જ પડે. ત્યાં કોઈ જીવ 2 આગારની છૂટ રાખી શકે, એટલે કે 2 આગાર હું નહીં રાખું. એટલે સહસા અચાનક આવી પડે તો. અને એક બીજો અનાભોગ છે, તો કે એ બંને આગાર હું સહિત કરવાનો નથી, એ આગારની હું છૂટ રાખતો નથી. સહસા એટલે એકાએક અચાનક. એ કેવી રીતે થાય? તો કે શાવર કે લેતા હોઈએ અને માનો કે ઉપવાસ છે, તો પણ એ કાચું પાણી કે એ જે કંઈ પાણી છે એ મોઢામાં સેજ પડી જાય, અથવા તો કોઈક પાણી ક્યાંક ઉડાડી જાય, અથવા તો નાનું બાળક ઘરમાં હોય ને મોઢામાં ગમે ત્યારે અચાનક જ મૂકી દે, અથવા મોઢું ખુલ્લું હોય, બોલતા હોય ને હવામાંથી કંઈક ઉડીને આવીને પડે, તો એ કચરોય હોઈ શકે. કોઈ કદાચ સળી કરે, તોફાન કરે અને કોઈક સિંગદાળીઓ ફેંકે તો એમ પણ હોય. તો આ બધું જ ઝાડ ઉપરથી ફળ પડે ત્યારે જ વાત કરતા હોય, બેઠા હોય. અગર થોડીક વાર એ વૃક્ષની છાયા નીચે કોઈ આરામ કરતું હોય, સૂતું હોય, બેઠું હોય અને કંઈક એવું થાય. ટૂંકમાં ગમે ત્યાંથી સહસા અચાનક એકાએક મોંમાં આવી પડે તો એ પણ આગારની, એ બધો અનાગાર પચખાણ. સાગાર પચખાણ એટલે આગાર સહિત, કે જે કાંઈ આગાર છે, જે અગાઉ રજવાડા હતા તો રાજાશાહીના જમાનામાં રાજાનો ઓર્ડર આવે, હુકમ આવે, હુકમ છૂટે અને ઘોડા પર જે કોઈ દરબાર ઘોડેસવાર હોય તે લઈ જાય કે તમને હમણાં ને હમણાં બોલાવે છે, બોલાવા આવ્યા છે, ગમે તેમ કરીને પકડી જાય, બોલાવી જાય, તો એ બધા જ આગાર છે કે ત્યાં છૂટ છે એટલી. એવી જ રીતે કોઈ અચાનક એવા સમાચાર આવે કે જવું પડે, તો સામાયિક પૂરી થવું હોય, બને ત્યાં સુધી કરવી પણ જોઈએ. માનો કે એવી છૂટ રાખી હોય કે એવું કંઈ થાય તો 1 કલાકમાં પાછી ટ્રેન પ્લેન ચૂકી જવાના હોય, તો કે ચાલો હવે નીકળી જઈએ, તો એ વખતે આગાર છે. કે એવા કોઈક એક્સેપ્શનલ સંયોગો હતા, અપવાદયુક્ત સંયોગોને છૂટ લે છે. પછી નિરવશેષ પચખાણ છે. નિરઅવશેષ, હવે કાંઈ જ બાકી રહ્યું નથી. અનશન લીધું છે, સંસ્તારક યાને સંથારો લીધો છે. શરૂઆતમાં કોઈ એકાદ વસ્તુ વાપરતું હોય, દૂધ, પાણી, છાશ, પછી એ પણ માનો કે છોડી દીધું છે અને દિવસો ઉપર દિવસો જાય છે અને નિયમ લઈ લીધો છે, તો કાંઈ જ બાકી નથી. એક શ્વાસોચ્છ્વાસ સિવાય કાંઈ જ વાપરતા નથી. જેટલી જગ્યા રોકીને સૂતા છે, બેઠા છે, એટલું જ છે, બાકી કાંઈ જ નથી. તો એ વખતે નિરવશેષ પચખાણ છે કે કોઈ પણ વસ્તુ લેવાની બાકી રહી નથી. બધું જ વસીરાવી દીધું, બધું જ ત્યાગી દીધું છે. અન્ન જળનો ત્યાગ, કદાચ પહેરેલા કપડાનો ત્યાગ કે હવે એ પણ નહીં જોઈએ, અથવા તો એ જોડી સિવાય બીજા કપડાં નહીં જોઈએ, વગેરે જે ત્યાગ કરી દીધો છે તે નિરવશેષ પચખાણ છે. એટલે ત્યાં સંથારાની જ વાત છે. પછી પરિમાણકૃત પચખાણ છે કે કેટલાક પચખાણમાં આપણે માપ રાખીએ છીએ. બહેનોના 28 કોળિયાનું માપ છે જમવામાં, ભાઈઓના 32 કોળિયાનું માપ છે, વધુમાં વધુ. તો 28 કોળિયાની બદલે અડધા જ લેવા, થોડા જ લેવા, 5 કોળિયા જમી લેવું. ઘણા કે ને ચોખાનો 1 જ દાણો વાપરવાનો, આજે ઘઉંનો 1 જ દાણો વાપરવાનો, આજે જુવારનો 1 જ દાણો વાપરીને ઉપવાસ એકાસનું કરવાના. જૈનના ઉપવાસમાં એવું ન હોય, પણ જે આપણે સાંભળ્યું છે કે 1 જ દાણો, તો એ જે લિમિટમાં આવી ગયું. તો કોઈ પણ જાતનું પરિમાણ, તો પરિમાણ પણ 5 પ્રકારે મૂકેલા છે. કેટલાક દત્તી, એક વખત જે કોઈ પીરસે આપે ત્યારે વધુ આપે કે થોડું આપે એટલું જ લેવું, બીજી વખત કાંઈ જ કહેવું નહીં, કાંઈ જ લેવું નહીં. તો એ દત્તી પ્રમાણ છે. એવી જ રીતે દ્રવ્ય ધાર્યા હોય કે 2 જ દ્રવ્ય વાપરવા, 22 દ્રવ્ય જ વાપરવા, આખા દિવસમાં 5 જ દ્રવ્ય વાપરવા, એટલે કે વસ્તુ વાપરવી. પછી 2-3 શાક કચુંબર બધું ભેગું કરી નાખીએ અને 1 જ શાક ગણીએ તો તેમ ન ચાલે. ત્યાં દરેક શાક જુદું જ છે, દરેક દાળ જુદી છે, દરેક વસ્તુ જુદી જ છે. તો 5 વસ્તુ એટલે રોટલી, દાળ, ભાત, શાક, પછી એમાં 2 જાતના શાક કે 2 જાતની દાળ કે કાંઈ ભેગું કરાય નહીં, અથવા તો એ દાળ ભાતમાં ઉપર સંભારો ને મરચું મૂકી દીધું તો એમ ચાલે નહીં. કેટલાકને વેટે હોય, આપણે તો સમજીએ એટલે એવું કરતા નથી, પણ તે પ્રમાણે દત્તીનું હોય છે, દ્રવ્યનું હોય છે, કોળિયાનું હોય છે, તે બધું પ્રમાણ છે. અથવા આટલા જ જોડી કપડાં વાપરવા, આટલા જ જોડી લેવા, વર્ષે 2 જ જોડી નવા લેવા, 6 જ જોડી રાખવા, વગેરે વગેરે જે નિયમ છે આપ વધારે સમજો છો, જાણો છો, એ વિશેષ કહેતા નથી. કંઈ પણ પરિમાણકૃત પચખાણ, માપ સહિતનું પચખાણ. પછી સંકેત પચખાણ છે અને અધ્ધા પચખાણ છે. હવે સંકેત પચખાણમાં પાછા 10 ભેદ આવે છે, તેની વાત લઈએ. કે સંકેત એટલે ઈશારો કે સંજ્ઞાથી જે કંઈ થતું હોય તે. માનો કે આપણને અક્ષર જ્ઞાન નથી, તો વાંચીને, સાંભળીને, કે વાંચીને થઈ શકતું નથી, સાંભળીને ખબર પડે છે, અથવા તો મૌન લીધું છે અને કોઈ પૂછે છે કે 5 મિનિટની વાર છે, 2 વાગ્યે જવાનું છે, એટલે આંગળીથી આપણે કંઈ પણ કહેતા હોઈએ છીએ.
તો એ તો બતાવવાની વાત થઈ, કહેવાની વાત થઈ, વાત કરવાની વાત થઈ. આમાં સંકેત પચખાણ એટલે શું? તો કે કેટલીક વખત આપણે અંગૂઠો વાળીને બેઠા હોઈએ, મુઠ્ઠી વાળીને બેઠા હોઈએ કે અંગૂઠો આ પ્રમાણે રાખવું ત્યાં સુધી પચખાણ, પછી મુઠ્ઠી વાળેલી હોય ત્યાં સુધી પચખાણ. એટલે જીવને યાદ રહે, જમવાનો વખત થયો, વચ્ચે 4-5 કલાક જમવું જ નહોતું, કંઈ વાપરવું નહોતું, તો મુઠ્ઠી વાળેલી જ હતી. પછી જમવાનો વખત થયો, વાપરવાનો વખત થયો તો મુઠ્ઠી ખોલીને વાપરે. એવી રીતે અંગૂઠાની અમુક દશા હોય, પછી મુઠ્ઠીની હોય, એવી રીતે ગાંઠવાળી હોય. કેટલાક વડીલોને જોયેલા છે, સાડી ઉપર ક્યાંય પણ ગાંઠ વાળી દીધી હોય નાનકડી, ત્યાં સુધી પચખાણ. હવે જમવાનો વખત થયો, કોઈને ઘેર ગયા અથવા કોઈ આવ્યું, કંઈ ચા પાણીનો વખત થયો, તો તે વખતે ગાંઠ છોડી અને વાપરે. એટલે કે વચ્ચે 1 કલાક થાય, 2 કલાક થાય, 12 કલાક થાય, ગમે તે થાય, ગાંઠ વાળી છે એ ગાંઠ છોડીને મારે પચખાણ પાડવા, પછી એ વસ્તુ વાપરવી. પછી ઘર ગણેલા હોય કે આજની તારીખમાં ક્યાંય બહાર જવું નથી, પણ ગમે તે થાય, પણ મારે ઘર મોકળું નથી, તો ત્યાં શું છે કે કોઈના ઘરે જવું પડે તો જવું, બને તો ઘરે જાય પણ નહીં, જવું પડે તો જાય, પણ ત્યાં કંઈ જ ખાવા પીવાનું લે નહીં. મોટા ભાગનાને તો આજે એવી ટેવ હોય જ છે, પણ પહેલાં એવું નહોતું. તો કોઈનું ઘર મોકળું નહીં, ત્યાં ક્યાંય જમે નહીં, ક્યાંય વાપરે નહીં, કાંઈ કરે નહીં. તો એ પણ એક નિયમ છે, પચખાણ છે. પછી પરસેવો, આ સંકેત છે પચખાણ, વિધિપૂર્વક કંઈ નથી, પોતે મનથી વાળી લીધું છે કે જ્યાં સુધી આ પરસેવો સુકાય નહીં ત્યાં સુધી આ જમવું નહીં, વાપરવું નહીં, નાહવું નહીં બીજી વખત, કે જે કાંઈ નિયમ લીધો હોય તે. તો પ્રસ્વેદ બિંદુ ઉપર ગયું. પછી શ્વાસોચ્છ્વાસ, કે આ જીવમાં જ્યાં સુધી શ્વાસોચ્છ્વાસ છે ત્યાં સુધી, એટલે કે આજીવન કેટલાક પચખાણ છે. અથવા શ્વાસોચ્છ્વાસ ગણતા હોય, દ્રવ્ય પ્રાણાયામ કરતા હોય, તો આટલા શ્વાસ થયા ત્યાં સુધી 1 કલાક, અડધો કલાક, 5 મિનિટ એમ નિયમ લેવાની બદલે શ્વાસોચ્છ્વાસનો લે. તેવી જ રીતે બિંદુઓનો લે, પ્રસ્વેદ બિંદુઓનો લે. તેવી જ રીતે વરસાદ આવતો હોય તો ટીપા ગણતા હોય, અથવા તો તેલનો ડબ્બો ખાલી કરતા હોય તો એ જ્યાં સુધી એની ધાર ચાલે ત્યાં સુધી, પછી છેલ્લું ટીપું પૂરું થઈ જાય ત્યાં સુધીના પચખાણ એમ કરીને બેસી ગયા હોય. ક્યાંય પણ ધાર આવડી કે બિંદુ જ્યાં ટપકતા હોય તે પ્રમાણે, કે આ આવી રીતે છે ત્યાં સુધી પચખાણ. એક ફોસેટ માનો કે ટપકતી હોય તો નિયમ કરી દીધો હોય કે આ બિંદુ જ્યાં સુધી ટપકે છે, આમાંથી જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી, એટલે ગણતરીની મિનિટો, કલાકો સુધીના પચખાણ. પછી દીવાથી પચખાણ, કે આ દીવો ઓલવાય નહીં ત્યાં સુધી મારે ભક્તિ વાંચન ચાલુ જ રાખવા. એમાં કોઈક આવીને વધારે ને વધારે ઘી પૂર્યા કરે તો દૃષ્ટાંત છે કે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રાત પણ બેઠા રહ્યા છે, કે નિયમ લીધો છે એટલે હવે છૂટાય નહીં. એમ હતું 1-2 કલાક કે 3 કલાક બેસીશું, એની બદલે કોઈ મોટો દીવો મૂકી જાય, કોઈ અખંડ દીવો મૂકી જાય, અથવા તો કોઈ ઘી પૂરતું જ જાય અનાયાસે, અને પછી ખબર પડે નહીં. પણ નિયમ તે નિયમ, એમ ન કહેવાય કે મેં તો આવો નિયમ લીધો હતો કે દીવામાં આ દીવો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. તો પછી ત્યાં સુધી રહે છે, સામાયિક રાખે છે. કોઈક વાર દેહ ત્યાગ પણ કોઈના થઈ ગયા છે અને સારી ગતિને પામેલા છે. પણ ટૂંકમાં આ બધા પચખાણ છે. આપણે પણ કરી શકીએ કે આ રોજનું થયું, આ રોજનો દીવો છે ને આટલું ઘી ને આટલી વાટ ને આવી વાટ, અને આને 15 મિનિટ થાય છે તો આપણી 3 પાઠ આજ્ઞા ભક્તિ થઈ જાય કે 1 માળા થઈ જાય, તો આ 15 મિનિટ સુધી આ દીવો ચાલે ત્યાં સુધી મારે આ પ્રમાણે ભક્તિ વાંચન કરવા છે કે પચખાણ છે. તો એ 15 મિનિટવાળી સામાયિક જેવું થઈ જાય. આ પ્રમાણે બધા જે પચખાણ છે તેને આપણે જુદી જુદી રીતે સંકેત પચખાણમાં મૂકીએ છીએ. અને પછીનું જે છે તે અધ્ધા પચખાણ. અધ્ધા પચખાણ એટલે શું? અધ્ધા એટલે સમય, કાળ. અધ્ધા કાળ એટલે અધ્ધા કહેતા જ કાળ, તો કે કાળ સહિત છે તે જૂનું ને જાણીતું પહેલું નવકારસી. નવકારસી કરી છે એટલે શું? આગલી રાત્રે, આગલા દિવસે જે તિવિયાર અને ચોવિયાર કર્યો હોય તે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીની, અને તેને ચોવિયાર કહીએ છીએ, અગર તિવિયાર કહીએ છીએ. પછી સૂર્યોદય થઈને વાપરીએ તો બરાબર છે. સૂર્યોદય થયા પછી 48 મિનિટ જવા દઈએ અને પછી વાપરીએ તો તે નવકારસી પાળી રાખી કહેવાય. નવકારસી એટલે નવકાર સહિત, નમસ્કાર મંત્રના સ્મરણ સહિત આજ્ઞા પાળવાની, પૂરું કરવાનું પચખાણ, તેનું નામ નવકારસી. પછી જે કરવું હોય તે છૂટ. પણ તે વખતે મોઢું બાંધી દીધું છે કે 12 કલાક એટલે સૂર્યોદય, અને સૂર્યોદય પ્લસ 48 મિનિટ્સ એટલે કે 2 ઘડી જવા દેવી જોઈએ. હું સમજું છું તે બરાબર છે? નવકારસી એટલે એટલા સમય મર્યાદાની વાત આવી, વધારાની 1 કલાક એમ. 99 હોય પણ હવે 100 જ કહેવાય એટલે લટકાનો પાછો 1 રૂપિયો ઉમેરીએ તેવું. પછી પૌરુષી એટલે પોરસી, પોર ચડાવે તે પૌરુષી શબ્દ છે કે પુરુષ
આત્મા, મનુષ્ય આત્મા અને એના શરીરની જે કંઈ હાઇટ વગેરે છે એ જ પોતાનું સ્ટ્રક્ચર છે, દેહમાન છે, ખાસ કરીને હાઇટ, લંબાઈ, તે પ્રમાણે ઊંચાઈ પ્રમાણે જેટલો પડછાયો પડે દિવસના ભાગમાં તે પ્રમાણે પૌરુષી છાયા કહેવાય અને તે પ્રમાણે પહર ચડાવવાની વાત આવે. એક પ્રહર એટલે 3 કલાક કહીએ છીએ, પણ અહીંયા પોરસી રાખે છે એટલે 3 કલાક પછી. 8 વાગે નવકારસી આવતી હોય તો પહોર ચડાવી હોય તો તે 11 વાગે વાપરે. 1 પ્રહર, 2 પ્રહર વગેરે, 1.5 પ્રહરના પણ પચખાણ આવે તો તે પૌરુષી કહીએ. પણ તે તડકાની, સૂર્યપ્રકાશની પોતાનો પડછાયો પડે તેના પરથી આવેલું છે. તે ત્યાર પછી પૂર્વાર્ધ કહીએ છીએ, પૂરીમઢ કહીએ છીએ, 1.5 પોરસી, 1/2 પોરસી વગેરે વગેરે, 2 પ્રહર રાખે તે. પછી એકાસનું કરે, એકલઠાણું કરે, આંબીલ કરે, ઉપવાસ કરે વગેરે. તે બધા જ પચખાણ અડધા એ સમય પૂરતા છે, 24 કલાક પૂરતું. 1 દિવસની આંબીલ, 2 આંબીલ, 3 આંબીલ, રોજના પચખાણ લેવાઈ જાય તે પ્રમાણે કરે. પછી દિવસચરીમ અને ભવચરીમ, તો કે દિવસનું તો સમજ્યા રોજનું, અને ભવચરીમ એટલે કે હવે આ ભવના, એટલે કે આ જીવું ત્યાં સુધી, આ દેહમાં આત્મા છે ત્યાં સુધી આ ભવના પચખાણ, એટલે કે આ જીવનને નિયમ લીધા હોય તે પણ આવી જાય, અને જો અન્ન જળનો ત્યાગ કરે ને અનશન લે, સંથારો લે તો તે પણ સલ્લેખના આવી જાય, તો એ ભવચરીમ કે ભવના પચખાણ. પછી અભિગ્રહ રાખે. આ પ્રમાણે કોઈ એક બેન ઓરાવે તો જ ઓરવું, કોઈ એક ભાઈ ઓરાવે તો જ ઓરવું, આજે સાડી પહેરેલી હોય તો જ ઓરવું, એમણે મુપત્તિ બાંધેલી હોય તો જ ઓરવું, એવા કેટલાક અભિગ્રહધારી સાધુ સાધ્વીજીને આપણે ઓરાવ્યું છે, આપણા ખ્યાલમાં છે, આપને પણ વધારે ખ્યાલમાં છે. એવી જ રીતે પોતે પણ શાવક તરીકે પણ રાખે કે આજે તો મુપત્તિ બાંધીને જ મારે વાંચવું છે કે ભક્તિ કરવી છે, અગર તો આજે સામાયિકમાં જ બધું કરવું છે, અગર તો પ્રતિક્રમણમાં જ કરવું છે, અગર તો આજે અભિગ્રહ છે કે કોઈ બોલાવે તો જ જમવા જવું છે, તો જ જમવું છે. એટલે રીસથી નહીં, દ્વેષથી નહીં, પણ વાંચન ભક્તિમાં ગળાડૂબ છીએ, અગર તો પૂજા ભક્તિમાં ગળાડૂબ છીએ, ઘંટ વગાડશે તો આપણે જમવા જઈશું, કોઈ બોલાવશે તો જઈશું, નહીંતર નહીં જમીએ. નહીંતર પૂછવા નહીં જઈએ કે ક્યારે જમવાનું થશે, કે કેટલા વાગે આવવાનું છે, કે આજે મોડું છે કે વહેલું છે, આવો કંઈક ભાવ. ઘરમાં પણ એવું કે અભિગ્રહ રાખ્યો હોય, કંઈક આગ્રહ રાખ્યો હોય કે આના જ હાથે પારણું કરવું, તો એ પણ અભિગ્રહ છે. જોકે એ અભિગ્રહમાં તો રાગ દ્વેષ કશાય પણ એટલા જ થવાનો સંભવ છે, અને એક જાતનો આગ્રહ આવી ગયો. પણ અહીંયા અભિગ્રહ એટલે ખાસ કરીને સાધુ સાધ્વીજીને વિશેષ લાગુ પડે છે કે તેઓ કરતા હોય છે. મહાવીર સ્વામીએ 13 બોલનો અભિગ્રહ રાખ્યો હતો, તે ચંદનબાળાના હાથે પારણું થયું. તે 13 બોલ કોઈનાય કદાચ ક્યારે પૂરા ન થાય, પણ મહાવીર પ્રભુના થયા. એવી રીતે અભિગ્રહની પ્રથા છે. અને પછી છે તે વિગયનો ત્યાગ. માંસ, મદિરા, મધ, માખણ 4 મહાવિગય છે, તેનો તો ત્યાગ હોય જ, આજીવન ત્યાગ હોય, સવાલ નથી. ન હોય તો લેવાનું છે, પણ એ જો છે તો બીજી કઈ વિગય છે, તો બીજી 6 વિગય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન, આ 6 વસ્તુનો ત્યાગ આંબીલમાં તો કરીએ જ છીએ, તો એ વિગય ત્યાગ છે. અને આંબીલમાં કરે છે દૂધ, દહીં એટલે ડેરી પ્રોડક્ટ્સનો ત્યાગ, ઘી, તેલનો, સ્નિગ્ધ પદાર્થનો ત્યાગ, અને મિષ્ટાન ફરસાણનો ત્યાગ, ગોળ પકવાનનો ત્યાગ, અને શાકભાજી ફ્રૂટનો તો ત્યાગ હોય જ. એટલે પછી રહ્યું શું? અને મસાલાનો હોય, મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું. અગાઉ ખરેખર આંબીલમાં મીઠું વપરાતું નહીં, કોઈ પણ જાતનું મીઠાનો ત્યાગ હતો. એ વાસ્તવમાં ખરું આંબીલ હતું. બ્રાહ્મી સુંદરીએ ભરત ચક્રવર્તી યુદ્ધ ખેલવા ગયા ત્યારે પાછળથી એમને પોતાના દેહનો મોહ ન થાય એટલા માટે 60,000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યા, ત્યાં સુધી તેમણે આંબીલ કરેલા, અને તે મીઠા વિનાના આંબીલ હતા. એટલે કાયા કેવી ક્રોશ થઈ ગઈ હોય, એ કાયામાં કાંઈ ઠેકાણું રહ્યું ન હોય. મીઠા વિના 2-5 દિવસમાં જીવને અઘરું પડી જાય છે, તો 60,000 વર્ષ એટલે શું? ભલે એ વખતના સંઘિયણ જુદા હતા, સંઠાણ જુદા હતા. તો હવે છૂટ લઈ લીધી છે મીઠું, મરી વગેરે થોડુંક સ્વાદ માટે, પણ હકીકતમાં હવે એટલે 5-25 વર્ષથી નહીં, 100-200 વર્ષથી છૂટ લેવાઈ ગઈ હશે, પણ વાસ્તવમાં બિલકુલ સ્વાદ ત્યાગ, એટલે કે નહીં જેવું શરીરને જોઈએ તે જેટલું હોય, જેવું હોવું જોઈએ તેટલું આપી દેવાનું, વિશેષ કંઈ અપેક્ષા નહીં, આકાંક્ષા નહીં. તો આંબીલ એટલે નિવી કરે છે ઘણા, આંબીલ કરે, નિવી કરે, અને 30 પ્રકારના નિવ્યાતા થાય એનો પણ ત્યાગ કરવાની વાત છે. આ બધા જ પચખાણના પ્રકાર છે. એટલે અડધા પચખાણ અહીંયા પૂરા થાય છે, એ પણ 10 ભેદે હતા. પચખાણનો આટલો શું મહિમા છે એમ સવાલ થાય, તો કૃપાદેવ કહે છે, પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે, તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ્ય રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે.
જે વસ્તુ ત્યાગ કરી છે તે સંબંધી પછી વિશેષ વિચાર ગ્રહવું મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. મન વિશાળતાને પામે છે, બહોળતાને પામે છે. મન કહેતા આત્માનો ઉપયોગ વિશાળ થાય છે, બહોળો થાય છે અને એને એમ થાય છે કે આટલું બધું જગતમાં છે, એમાંથી મારે તો સોનું ચાંદી જમવા નથી, થોડુંક જ જમવાનું છે, તો થોડોક જ નિયમ લઈને થોડોક જ સ્વીકારીએ તો કેમ, બીજા બધાનો ત્યાગ કરી દે તો કેમ. દરેક વસ્તુમાં એમ થાય છે કે અસંખ્યાત મિલ હશે, સંખ્યાત મિલ હશે, પણ અમુક જ મિલનું કાપડ અથવા અમુક જ વસ્તુ વાપરવી, બીજી બધીનો ત્યાગ. અમુક જ વસ્તુને ગ્રહણ કરતાં એટલી જ રાવઈ આવે છે, રાવઈ, બાકી બધાનો ત્યાગ કરી દે છે. નહીં તો જ્યાં જે બને છે, વાવે છે, ઉગે છે, બધામાં નિયમ ન હોય તો આપણા કર્મનો બંધ થાય છે. સહેજ તો લાગે જ છે કે બારણું તો ખુલ્લું છે ને, કોઈના ઘરે જતા ન હોઈએ પણ છતાં નિયમ નથી લીધો તો બારી તો ખુલ્લી છે ને, અવકાશ તો છે, પોસિબિલિટી તો છે. એ રીતે કહે છે. એટલે નિયમરૂપી સડકમાં ચાલ્યું જવા જેવું છે. અશ્વ જો લગામમાં આવી જાય તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલ રસ્તે લઈ જવાય છે. ઘોડા ઉપર જો લગામ હોય તો જ્ઞાનરૂપી લગામ જ કામ આવે છે, બાકી એ કંઈ કામ આવતી નથી. ઘોડા લગામ સિવાય ચાલી શકે નહીં, દોડાવી શકાય નહીં. ઘોડેસવાર હોય અને એના હાથમાં લગામ હોય તો જ એ વેગીલા ઘોડાને રોકી શકે છે, નહીંતર એ તો ગમે ત્યાં મન ફાવે ત્યાં એને ગમે ત્યાં જતો રહે છે. તો મનરૂપી અશ્વ છે એ ગમે ત્યાં ફાવે ત્યાં ઉડે છે, પડે છે અને જવા દેવા જેવું નથી. મનને ઢીલું મૂકવા જેવું નથી, મનને વીલું મૂકવા જેવું નથી. એટલે મનને નિયમરૂપી લગામમાં રાખવાથી શુભ રસ્તે લઈ જવાય છે અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. ફરીથી વારંવાર પર્યટન કરાવવાથી મનરૂપી અશ્વને ક્યાં પર્યટન કરાવવાનું છે તો કે નિયમરૂપી લગામ વડે લઈ જવાનું છે. તો એકાગ્ર થાય છે, એક આત્મા પર આવીને ઊભું રહી શકે છે. ક્યાંય પણ જાય છે તો એ સ્થિરતા રાખી શકે છે, કેમ કે નિયમ છે. વિચારશીલ થાય છે, વિચાર હોય છે અને વિચારશીલ થાય છે, વધુ થાય છે. શીલપૂર્વકના વિચાર આવે છે, સદાચાર કરે છે, સદાચાર સેવે છે અને વળી વિવેકી થાય છે. છેવટનો વિવેક જે કરવાનો છે દેહને આત્માનો, જળચેતનનો, એ પણ કરી દે છે. અને શરૂઆતનો વિવેક છે તે હિતાહિત, ભક્ષ્યા ભક્ષ્ય, પેય અપેય, આ છોડવા યોગ્ય, આ વાંચવા યોગ્ય, આ છોડી દેવા યોગ્ય, આ કરી લેવા યોગ્ય, આ આદરી લેવા યોગ્ય, આ આચરવા યોગ્ય, આ બધો વિવેક કરી શકે છે. જો નિયમ હોય તો થાય. અને કૃપાદેવે લખ્યું છે કે નિયમથી કરેલું કાર્ય બહુ સિદ્ધિને આપે છે. આપણા કામના ઢગલા ચડી જતા નથી. રોજનું નિયમપૂર્વકનું કેટલું કામ થઈ જાય તો કાંઈ વાંધો આવતો નથી, ટેન્શન રહેતું નથી, નહીં તો કામ ચડી જાય છે. બધું ઓવરડ્યુ થયા જ કરે છે, પાઇલઅપ થયા જ કરે છે. એવી જ રીતે સ્ટુડન્ટને કહીએ છીએ, કોઈ વિદ્યાર્થીનીને કે રોજનું નિયમિતપણે વાંચી લ્યો, અભ્યાસ કરી લ્યો તો છેલ્લે ટેન્શન હોઈ શકે નહીં. બધું જ આવડી જાય, બધું જ યાદ રહી જાય, બધું જ પૂરું થઈ જાય, પણ રોજનું કરવું જોઈએ. એવું જ ઘરમાં છે, રોજનું સાફ સુથરા રહીએ, વ્યવસ્થિત રાખીએ, નિયમિતપણે કરીએ તો કાંઈ ચડી જતું નથી. નહીં તો પરિણામ ભોગવવા પડે છે, આપણો અનુભવ છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રી આદિક નિયમ કર્યા પછી શરીર નિરોગી રહી શકે છે અને માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે, પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી વિમળ થાય છે. ફરીથી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રી આદિક નિયમ કર્યાથી શરીરને પણ કેટલો ફાયદો થાય છે તો કે નિરોગી રહી શકે છે. ન ખાવા યોગ્ય હોય એવા સમયે ન ખાય, એવી વસ્તુ ન વાપરે, એટલે એની કાયાને અમુક રોગ થતા જ નથી. અનંતકાય, જે કાંઈ નિગોદના જીવો છે, કંદમૂળના જીવ છે, લીલ ફૂગ શેવાળ છે, એ બધું જ ભક્ષણ નથી કરતા, એવા જંતુવાળું ખાતા નથી. એટલે પછી અનંતકાયનું ભક્ષણ નહીં કરતા હોવાથી પણ શરીરને, કાયાને ફાયદો જ થાય છે. હમણાં દેહના ડૉક્ટર્સ કહી દે કે બટેટામાં આટલો સ્ટાર્ચ છે ને પોટેટોસ ખવાતા હશે, છોડી દો. તત્ક્ષણ જે ખાતો હોય તે છોડી દે, તે દિવસથી છોડી દે. કેમ કે દેહની મરામત કરવી છે, દેહની આડપંપાળ કરવી છે, એની સાર સંભાળ રાખવી છે, દેહાદ્યાસ છે, છોડી દે. ભગવાન ડૉક્ટરનો ડૉક્ટર, આત્માનો ડૉક્ટર પોકારીને થાકે કે એ ખાવા યોગ્ય નથી, એમાં અનંત જીવો રહેલા છે અને દોષ તો થાય જ છે. દેખીતી રીતે ફાયદો ગેરફાયદો માનો કે નહીં, અને કોઈ ધર્મની રીતે ન માને તો કાંદા લસણ વગેરે તામસી સ્વભાવ તો કરે જ છે, રીંગણા વગેરે પણ કરે છે, તો એ છોડી દેવા યોગ્ય છે. આપણે જાણીએ છીએ એટલે આપણે નિયમ લઈ લઈએ છીએ.
તો માદક પદાર્થો મનને એવડે રસ્તે દોરે છે. મદ પરથી જ માદક પદાર્થો આવ્યા. અભિમાન, 8 પ્રકારના અભિમાન છે, એના મૂળમાં પણ મદ છે. કયું છે? તો કે મદિરા વગેરે. મદ કહેતા જ મદિરા, અને મદિરા ઉપરથી મદ, તો કે એ આપણને કોઈ પણ પ્રકારનું અભિમાન લાવે છે, તરત જ પોતાના આત્મ સ્વરૂપથી ચ્યુત કરે છે, ભ્રષ્ટ કરે છે. એટલે તે માદક પદાર્થ થયા. મોહ તો છે જ, મોહ મોટામાં મોટો માદક પદાર્થ છે. અને સાથે સાથે એટલે મોહને છોડી દેવાનો છે. મોહ કરો પરો એમ બોધમાં આવ્યા કરે છે, કેમ જાગો હે જીવો રે મોહ કરો પરો. અને મોહની સાથે કે એ ન છૂટે, મિથ્યાત્વ ભાવ ન જાય ત્યાં સુધી શું? તો કે જે કાંઈ કીધા છે તે શરાબ ખરાબ જ છે, ખરાબ જ છે. દારૂ પરથી દારૂણ શબ્દ આવ્યો. દારૂણ એટલે ભયંકર. દવા દારૂ કહીએ છીએ, તો એ દવા અને દારૂ બંને ભયંકર છે, બંને ભયાનક છે. એટલે જેવા શબ્દ દવા દારૂ બોલીએ કે દારૂ બોલીએ કે દારૂણ બોલીએ, શરાબ બોલીએ, ખરાબ બોલીએ, બધા આપણને શબ્દો વાગે કે આ તો કરવા જેવું નથી જ, આમાં તો અનંત દોષ રહેલા છે. અહીંયા એક કહેવાનું રહી જાય છે, જેને અડધું પોણું જગત વેજીટેરિયન ગણે છે, શાકાહારીને વાપરવા માટે આપે છે, તે માછલી વગેરે. તે ફિશ પાશ્ચાત્ય જગત શાકાહારમાં ગણે છે. કોઈ કાળે ન ભૂતો ન ભવિષ્યથી એ શાકાહાર નથી, એ વેજીટેબલ્સમાં ન જાય, વેજીટેરિયન વાપરી ન શકે. ઘણી વસ્તુમાં માંસ, મદિરા, મધ, માખણ છોડે, પણ મચ્છી છોડી ન હોય તો તે માછલી. ગમે તે પ્રકારની માછલી, તે માછલી એ જળચર જીવ જ છે, આત્મા જ છે, અને એ માંસ ખાતે જ જાય. એટલે એને કોઈ દિવસ કોઈ વેજીટેરિયન વાપરી શકે નહીં. કેટલીક વસ્તુમાં હવે તો લેબલિંગ બધું થઈ ગયું છે, પણ તેમ છતાં આ પાકું કરવા જેવી વાત છે કે એમાં આ વસ્તુ તો નથી. આજે પણ હિન્દુસ્તાનમાં પણ કેટલાય પ્રદેશોમાં આવું ખવાય જ છે, વપરાય જ છે, બેફામ ખવાય છે. એટલે વિચારવા જેવું છે. લગભગ ગામે ગામ ખવાય છે એમ કહીએ તો ખોટું નહીં, ક્યાંક વધુ ક્યાંક થોડું, પણ તે પણ પ્યોરલી અને શ્યોરલી માંસાહાર જ છે. એટલે માદક પદાર્થ જેમ પીધેલો પોતાના ભાનમાં નથી, એ શારીરિક સ્થિરતા તો ગુમાવે જ છે, પણ માનસિક સંતુલન પણ ગુમાવે છે. તેમ મોહાંધ હોવાથી આપણને પણ ભગવાને કહી દીધું છે કે મિથ્યાત્વ અને માદક પદાર્થ જ હોવાથી, કોઈને કોઈ પ્રકારનો મદ રહ્યો હોવાથી જોઈએ તેવો આત્મા સ્થિર રહી શકતો નથી, કેમ કે એને મોહ દશા છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ નાની દશા, બાકી કહીએ ભ્રાંત. એ ભ્રાંતિ છે, વેમ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. તો તે અવળે રસ્તે દોરે છે, અને તે કરવા જેવું નથી. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી તે વિમળ થાય છે. એટલે ત્યાગ નિયમ વ્રત પછાણ હોય તો આપણે ત્યાં જતાં જ અટકીએ છીએ. કૃપાળુદેવે, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજીએ 7 અભક્ષ 7 વ્યસનનો ત્યાગ કરાવીને જીવને અનંત દોષમાંથી, પાપમાંથી બચાવી લીધા છે. જે જીવો તે આજ્ઞા ભક્તિ લીધી છે, તેનું વહેલું મોડું તો કલ્યાણ થાય જ. ભલે દ્રવ્યથી, બાહ્યથી, સ્થૂળથી પછાણ છે, અને જો સાથે ભાવપૂર્વક લીધા હોય કે હે પરમ કૃપાળુદેવ, તમે જ મારા દેવગુરુ, ધર્મ જે કહો તે, બીજાના બીજે જે હોય તે, પણ મારા તો તમે જ, મારું કલ્યાણ આપ થકી, આપની પાસેથી, આપની આજ્ઞાથી, તો એ જીવનું કલ્યાણ તો વહેલું મોડું છે ને છે જ. અહીંયા આપણે પછાણની વાત કરી રહ્યા હતા, તો શ્લોકમાં હતું કે 10 પછાણ, આ 10 પછાણની વાત કરી. ચૌવિહી એટલે 4 વિધિથી થાય છે, 4 પ્રકારે થાય છે. જેમ કે ચોવિહારના પછાણના શબ્દો જુદા હોય, ઉપવાસના જુદા હોય, એકાસનાના જુદા હોય, થોડો ફરક આવે. તો જે આગારની છૂટ રાખવામાં આવી હોય તે પ્રમાણે હોય, એટલે 4 વિધિ કહી છે, એટલે કે એનો પાઠ બોલવામાં આવે છે તે. પછી ચૌવિહાર કહીએ છીએ, અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ. કોઈક તિવિહાર કરે છે, કોઈક ચોવિહાર કરે છે, કોઈક માત્ર એક વખત કે 1 ગ્લાસ પાણીની છૂટ રાખે છે, એટલે ગણાય તો તિવિહાર જ, અથવા ચોવિહારમાં એટલી છૂટ કે જે બોલાતું હોય તે પણ સ્પષ્ટતાપૂર્વક કરવું જોઈએ. એટલે ચોવિહારની વાત છે. અસણમ, પાણમ, ખાયમમ, સાયમમમાં શું આવે આપણે વાત થઈ ગઈ છે, છતાં જલ્દીથી કે અસણમ કહેતા કંઈ પણ ખાવા યોગ્ય વસ્તુ, અનાજ વગેરેથી માંડીને જે કાંઈ બનાવ્યું છે તે, રાંધેલો ખોરાક છે તે. પાણમ કહેતા પાણી સહિત કોઈ પણ પેય પદાર્થ, પીવા યોગ્ય પદાર્થ. પછી ખાયમમ કહેતા જે કંઈ ખાદ્ય પદાર્થમાં ફળ અને મેવા, નટ્સ એન્ડ ફ્રૂટ્સ કહીએ છીએ તે. અને પછી સાયમમ કહેતા મુખવાસ, એમાં પાન, સોપારી વગેરે તો આવી જ જાય, એલચી, લવિંગ આવી જાય, બીજું બધું જ આવી જાય. પછી હરડે ને અજમો ને તલને શેમાં મૂકવું, એવા પણ પ્રશ્ન થાય. ત્યારે ભગવાને કેટલીક અણાહારી ચીજોના નામ પણ લખ્યા છે, કે કેટલીક અણાહારી ચીજો વાપરી શકાય. વધારે ઉપવાસ કરે તેને લાગુ પડે છે. 1, 8, 11, 30 કરતા હોય તો કોઈક વખત અણાહારી ચીજ, એક નહીં જેવું લાકડા જેવું હોય
એ 20-25 અણાહારી ચીજના નામ પણ મૂકેલા છે શાસ્ત્રોમાં, તેમાંથી કોઈક વાપરી શકે. તેમાં કોઈ જ સ્વાદ ન હોય, એ બિલકુલ લાકડા જેવું જ હોય, પણ કોઈને ઉલટી વગેરે ન થાય, પિત્તનો પ્રકોપ ન થાય, એમાં થોડુંક કામ આવે એમ કહે છે. પછી 22 આગાર એટલે કે 22 આગાર થાય છે. આ બધા જ તપ કયા છે, પચખાણ, એકાસનો ઉપવાસ, આંબીલથી માંડીને બધા જ, પછી પોરસી કરે, નવકારસી કરે, બધાના આગાર એટલે અપવાદ હોય તે બધા આગારનો સરવાળો કરો તો 22 આગાર છે. એ 22 આગાર સહિતનું પચખાણ. પછી અદુરુતતા, કોઈ રિપીટ કરતા નથી, દોહરાવતા નથી. ભગવાન કહે છે આ બધા જ એક પચખાણની વાત છે. અમે આ રિપીટ કરીને કહેતા નથી કે એકમાં બીજું આવે, બીજામાં ત્રીજું આવે. એટલે કેટલી સ્પષ્ટતા કરે છે. જ્ઞાની પુરુષ કોઈ નહીં, અપેક્ષા દુભાઈની, એવી રીતે લખે છે. 10 વિગઈ કઈ, મહાવિગઈ 4 અને બીજી 6, તો એનો ત્યાગ કરવાના પચખાણ. પછી 30 વિગઈ એટલે કયા, તો કે વિગઈ તો 10 જ, પણ 30 નિવ્યાતા થાય છે. કેટલીક વિકૃતિનો ત્યાગ, કે આજે માત્ર ઘી જ નથી વાપરવું, આજે તેલ જ વાપરવું નથી, આજે ગોળ વાપરવું નથી, તો એ એક નિવી કરે, એક વસ્તુનો ત્યાગ કરે, 5નો ત્યાગ કરે, 6નો ત્યાગ કરે, વગેરે વગેરે. અને તે પ્રમાણે કરીને દુહભંગા એટલે કે મૂળ ગુણ અને ઉત્તર ગુણ, એ 2 પ્રકારે આપણે વાત લીધી છે, જેના 10-10 ભાંગામાં વિચારણા કરી છે. પછી 6 શુદ્ધિ મૂકી છે કે શુદ્ધિથી પ્રત્યાખ્યાન કરવું જોઈએ. શુદ્ધિ શું, તો કે ચોખ્ખાઈ હોવી જોઈએ. કઈ ચોખ્ખાઈ? મનની ચોખ્ખાઈ હોવી જોઈએ. પચખાણ તો લેતા લેવાઈ ગયું, પણ હવે મહાપરાણે ઉપવાસ પૂરો કરવો એમ નહીં, પણ શુદ્ધિપૂર્વક કરવું. તો શુદ્ધિમાં પહેલી શુદ્ધિ મૂકી છે સ્પર્શિત એટલે કે વિધિપૂર્વક કરવું. મેં પચખાણ નથી લીધા, કોઈની પાસે લીધા નથી, પણ મેં ઉપવાસ કર્યો જ છે. ઘરમાં હાથ નથી જોડ્યા, વડીલ પાસે જોડ્યા નથી, માવતર પાસે જોડ્યા નથી, ભગવાનના ચિત્રપટજી, પ્રતિમાજી એટલે કે ભગવાન સમક્ષ જોડ્યા નથી, સાધુ સાધ્વીજી પાસે નહીં, સંઘમાં નહીં, એકલા નહીં, બસ મનમાં માની લીધું, તો એમ ચાલે બાલે નહીં. વિધિપૂર્વક પચખાણ લેવું જોઈએ. કમસે કમ પોતે અને જે શબ્દો બોલવાના છે તે, અને કૃપાળુદેવ હોય તો તેમનું ચિત્રપટ ચાલે, પણ વિધિપૂર્વક કરેલું હોવું જોઈએ. અથવા સાંજે કે મેં ઉપવાસના પચખાણ લીધા, તો સવારથી સાંજ શું કર્યું? જ્યારે ખરેખર જમવાનું હતું ત્યારે જમ્યા નહીં, પણ એ ગણાય નહીં, એટલે ત્યાં વિધિપૂર્વક કરવું ટૂંકમાં. બીજું પાલિત કે ઉપયોગપૂર્વક યાદ રાખીને કરવું. અરે ઉપવાસ કર્યો તો ભૂલી જ ગયા, મેં તો પચખાણ લીધા હતા, મેં જમી લીધું અથવા ચાખી લીધું, ચાલો ચાલશે, એમ ભૂલી જાય ન ચાલે. એમ ઉપયોગ રાખવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે મેં ઉપવાસનું લીધું હતું કે એકાસનાનું લીધું હતું કે બેઆસનાનું, કયું પચખાણ લીધું હતું, એ પણ ઘણા ભૂલી જાય છે. 1 વર્ષનું લીધું હતું કે 1 મહિનાનું, એ તો ઘણા ભૂલી જાય. 1 વર્ષનું લીધું હતું કે આજીવન, ભૂલી જાય. લખી રાખવું જોઈએ, યાદ રાખવું જોઈએ. ત્રીજું શોભિત. ગુરુ, તપસ્વી, બાળકો, ઘરમાં કોઈ હોય તે, અગર થાકીને કોઈ આવ્યું હોય તો એ બધા જ, જમવામાં કોઈ બાકી હોય તો એ બધાને જ જમાડીને અથવા તો બધાને પીરસીને અથવા બધા માટે બનાવીને બધાની પૃચ્છા કરીને પછી પોતે જમવું, તો તે શોભિત પચખાણ. તો પચખાણમાં શોભિતને જમવાની વાત ક્યાં આવી? પણ કેટલીક વખત આંબીલ હોય, કેટલીક વખત એકાસનું હોય, કેટલીક વખત ઘરના બધાને એ પ્રમાણે હોય, તો પછી પહેલું બેસી જવું અને પૂરું કરી દેવું તેમ નહીં, પણ બને તેટલો ઉપયોગ જતના રાખવી. અને એમાં પણ ગુરુ, તપસ્વી, બાળકોનો વિનય રાખવો. બાળકોની સંભાળ કહીએ છીએ, અને ગુરુ, તપસ્વી, માવતર જે કોઈ હોય તેનો વિનય રાખવો. એ પણ બહુ જરૂરી વાત છે. જીવને ખ્યાલ નથી આ વસ્તુનું, આ સમયમાં વધારે અગત્ય છે. કેટલીક વખત થાકેલા છે, એ ઊંઘી ગયા છે, તો એ પછી આપણે પતાવી દઈએ. પતાવવું પડે એવું બને, પણ એના માટે રાખી મૂકવું જોઈએ, સાચવવું જોઈએ. અમે તો પૂરું કરી ગયા એમ ન ચાલે. ચોથું તિરીથ એટલે સમય પૂરો થયા બાદ થોડોક ગેપ રાખવો, થોડોક અવકાશ રાખવો, પછી વ્રત પાલન પૂરું કરવું. સામાયિક થઈ તો ગઈ છે, 48 મિનિટ થઈ ગઈ છે, કટોકટ શું કામ રાખવું? ઘડિયાળનો ફરક હોય તો, અને ઘડિયાળનો ફરક ન હોય તો પણ એવું શું કરવું? તો માંડ પૂરું ન કરવું, પણ થોડુંક જવા દેવું. સૂર્યોદય પછી પણ એટલા માટે જ વાપરવામાં નવકારસી રાખે, તો નવકારસી પછી 1-2 મિનિટ જાય તો સારું. આ તો માંડ ચાલશે, હવે 1 મિનિટ આમ કે આમ, એવું નહીં. એટલે ત્યાં બેનિફિટ ઓફ ડાઉટ આપવામાં આવતો નથી, થોડોક સમયનો માર્જિન જવા દેવો. કેટલું બધું બાંધી લીધું છે જ્ઞાની પુરુષોએ. પછી કીર્તિત શુદ્ધિની વાત ચાલે છે કે અમુકનો ત્યાગ છે અને અમુકનો ત્યાગ નથી, યાદ આવે નહીં. મેં 5 દ્રવ્ય ધાર્યા છે કે 7 દ્રવ્ય, 5 હતા કે 6, 1 વસ્તુની છૂટ હતી કે 2 વસ્તુની છૂટ, 1 ગ્લાસ પાણીની છૂટ રાખી હતી કે 1 વખત પીવાની રાખી હતી, 1 ગ્લાસ કે 1 લોટો, એ ભૂલી જવાય. તો ત્યાં સ્પષ્ટતા હોવી જોઈએ. એમ ચાલશે, હવે એવું કરવા જેવું નથી.
અને છઠ્ઠું છેલ્લું તે આરાધિત, કે આ બધા જ પચખાણ બધી જ રીતે બધા જ ભાવો પૂરા કરીએ તેવી રીતે 5 પ્રકારની શુદ્ધિથી કરવામાં આવે તો એનું નામ આરાધિત પચખાણ છે. એટલે ટૂંકમાં સ્પર્શિત, પાલિત, શોભિત, તિરિત, કીર્તિત અને આરાધિત એ 6 પ્રકારે પચખાણની વાત કરી છે. આ પચખાણની શુદ્ધિ કહેવાય. આપણે કહીને જાણતા અજાણતા કોઈ પણ રીતે કર્યું હોય તો 10 મિચ્છામિ દુક્કડમ, કેટલાક તો જાણી બૂજીને જ દોષ કરે તો એમ ચાલે નહીં. ભગવાને બધેથી બધું કહી દીધું છે. હવે આવા પચખાણનું ફળ શું? આ બધી વાત તો આપણે કહી દીધી. તો જે છેલ્લો બોલ હતો, એક ગાથામાં બધા 10 બોલ આવી ગયા. એ 10 બોલમાં છેલ્લું 6 શુદ્ધિ, પછી લખ્યું છે ફલમ. તો ફળ શું મળે? પચખાણથી શું ફળ મળે? તો પચખાણથી અનંતર ફળ અને પરંપર ફળ. અનંતર ફળ એટલે શું અને પરંપર ફળ એટલે શું? તો જે તરત જ પરિણામ મળી જાય તે સમય વચ્ચે જતો નથી અને ફળ મળી ગયું અંતર. અને પરંપર એટલે ધીમે ધીમે મળે, તે જ ભવે ભલે જ મોક્ષ ન થઈ જાય. ઘણા કહે ને કે હવે તમે આટલી તપશ્ચર્યા કરી, આટલા પચખાણ છે, આટલા વ્રત નિયમ ત્યાગ છે, તમે તો આ ભવે જ મોક્ષે જવાના. ભલે ન જવાના હોય તે જ ભવે, પણ પછી તો જવાના. તો તે પરંપરાએ મોક્ષ છે. કેવી રીતે છે? તો કે કર્મના દ્વાર બંધ થાય છે. કેટલાક પચખાણ હોવાથી આશ્રવ કેટલોક થતો જ નથી. વળી નિયમ હોવાથી વધુ મેળવવાની વાપરવાની તૃષ્ણાનો નાશ થાય છે. અને તેને કારણે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. એટલે તરત જ એને ઉપશમ ભાવ પ્રગટ થાય છે. કયો ઉપશમ ભાવ? તો કે અનુપમ ઉપશમ ભાવ પ્રગટ થાય છે. તેનું નામ સમ્યક દર્શન. અને ત્યાર પછી શુદ્ધ ચારિત્ર ધર્મની શરૂઆત થાય છે. યથાર્થપણે પાળે છે. કર્મની નિર્જરા થતી જાય છે. ઉત્તરોત્તર ગુણસ્થાનકની પ્રગતિ થતી જાય છે. ગુણસ્થાનક ચડતા જાય છે. છેવટે 12મા ગુણસ્થાનકનો અંત, 13માની શરૂઆત, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને ત્યાર પછી મોક્ષ થઈ જાય છે. એટલે પચખાણનું ફળ અનંતર પરંપર કરતાં મોક્ષ છે એમ બતાવી દીધું છે. એટલે છેક સુધી લઈ જાય છે આ પચખાણ. હવે 131મા પત્રની વાત આવે. કૃપાળદેવે મૂક્યું છે કે સુપચખાણ કોને કહેવાય અને દુપચખાણ કોને કહેવાય. કેમ કે તત્વ સમજવું એમાં આપણે વિચાર્યું છે. અને બધા જ જ્ઞાની પુરુષોએ કહેવા જે કહ્યું છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી જ ધર્મની, ભક્તિની, તપની શરૂઆત છે. પછી જ લેખામાં ગણાય છે. પછી જ કન્સિડર થાય છે. પછી જ ગણતરીમાં આવે છે. ત્યાં સુધી એ ગણાતું નથી. ત્યાં સુધી એને બાળતપ કહ્યું છે, અજ્ઞાન તપ કહ્યું છે. તો પછી આ તપ વગેરે પચખાણનું મહિમા શું છે એમ સવાલ થાય. તો ત્યાં કહી દે છે કે યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો પ્રત્યાખ્યાન દેવાદિક ગતિ આપી સંસારના જ અંગભૂત થાય છે. સારી ગતિ મળે તો આપણને દેવગતિમાં જવાનું થાય, પુણ્ય બંધાઈ જાય તો પાછું દેવગતિમાં, પણ પાછું જન્મ મરણનું ચક્ર તો ચાલુ જ રહે છે. એટલે કે સંસાર ભાવ તો પોષાય જ છે. એટલે સંસારમાં આવવું પડે છે. એટલે કે સંસારના અંગભૂત થાય છે. ક્યારે? જો યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય તો. યાને કે સાદી ભાષામાં સમ્યક દર્શન ન હોય, આત્મજ્ઞાન ન હોય તો આ બધું કામ આવતું નથી. સંસાર જ વધારે છે. માટે તેને દુષ્પ્રત્યાખ્યાન કયા છે. પણ તેટલા માટે પ્રત્યાખ્યાન ન જ કરવા એમ કહેવાનો તીર્થંકર દેવનો હેતુ છે જ નહીં. તીર્થંકર ભગવાન કે પરમ કૃપાળુ દેવ પચખાણ ન કરવા એમ કોઈ દિવસ કહે જ નહીં. બાહ્ય ત્યાગ ન લેવો એમ કહે જ નહીં. બાહ્ય ત્યાગનું મહાત્મ્ય કેટલું છે, અંતર ત્યાગનું મહાત્મ્ય કેટલું છે એમ સમજાવ્યું છે. પણ આ ન કરવું એમ કદી કહે નહીં. કોઈ સત્ક્રિયાનો નિષેધ કોઈ જ્ઞાની પુરુષ કરે નહીં, હોઈ શકે નહીં, છે પણ નહીં. તો પ્રત્યાખ્યાનથી મનુષ્યત્વ, ઉચ્ચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ મળે છે. એટલા માટે જ્ઞાનની આવી બધી જે કંઈ ક્રિયા છે તે સાધનભૂત છે તેમ સમજવી જોઈએ. આવી બધી ક્રિયા છે, પચખાણ છે, ત્યાગ નિયમ છે, તે પણ જ્ઞાનની ક્રિયાભૂત છે. એ ક્રિયા કેવી છે? જ્ઞાનની સાધનભૂત છે. ક્રિયા તો છે જ, પણ સત્ક્રિયા થઈને રહેશે. શું કામ? તો કે જ્ઞાનના સાધનભૂત થઈને રહેશે. એટલું સમજવા જેવું છે. તે 131મા પત્રમાં કોઈએ પ્રશ્ન પૂછાવ્યો છે. એના અનુસંધાનમાં કૃપાળદેવે સુંદર જવાબ આપ્યો છે. અને ભગવતીજી સૂત્રની સાક્ષી આપ્યો છે. એના 7મા શતકના બીજા ઉદ્દેશમાં આ પ્રમાણે ફરમાવ્યું છે. એટલે સુપચખાણ અને દુપચખાણની વાત મૂકી દીધી કે કરવાની ના નથી, કરો પણ સમજી વિચારીને કરો. યમ નિયમ સંયમ આપ કિયો, બધું જ કર્યું. વો સાધન બાર અનંત કિયો, તદપી કચુહાદ હજુ ન કર્યો. અબ ક્યો ન વિચારત હે મન સે, કछु ઓર રહા ઉન સાધન સે.
બધા જ યમ નિયમ પચખાણ વગેરે સાધનને ગૌણ કરી સત્સંગ એવો મુખ્ય સાધન છે તેને ઉપાસવો. સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે એમ સ્પષ્ટ કહી દીધું છે. એટલે ત્યાં બધા સાધનને અપ્રધાન કીધો, એનો આગ્રહ અપ્રધાન રાખવો. આ કૃપાળદેવની શૈલી એને ગૌણ ગણો અને મુખ્ય તો એક આત્મા અને એને સમજવા માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે, મિથ્યાત્વનો સંકેલો કરી લેવા માટે, એને ઓસિરાવી દેવા માટે આ બધી વસ્તુ ઓસિરાવી દેવાના પચખાણનો મહિમા છે. જવું તો છે, કાઢી મૂકવું છે તો મિથ્યામતીને, મિથ્યાત્વને કાઢી મૂકવું છે, પણ એના માટે આ બધું કરવાની આજ્ઞા છે. અહીંયા અનંતર ફળ અને પરંપર ફળમાં એક દૃષ્ટાંત યાદ આવી જાય. દમનકનું દૃષ્ટાંત આપણે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે. એ દમનક કોણ હતો? તો કે એક શ્રેષ્ઠી પુત્ર હતા અને એ દમનક હસ્તિનાપુરની જ બધી વાત આવે તેમાં સુનંદ અને જીનદાસ બંને ગાઢ મિત્ર છે. તેમાં સુનંદ છે એ વ્યસની છે અને જીનદાસ છે એ બધા વ્રત નિયમવાળું છે. તો ફ્રેન્ડશિપના દાવે મૈત્રી હોવાથી વ્યસનથી મુક્ત કરવા માટે એ બધા પ્રયાસ કરે છે અને સુનંદને કેટલાક વ્રત લેવડાવે છે. એટલે કે સારી રીતે સમજાવીને કહે છે કે આ વ્યસન છોડી દેવા જેવા છે અને આટલા નિયમ પચખાણમાં આવી જવા જેવું છે. અને તે વ્યસન મુક્ત થઈ ગયો અને નિયમ ભુક્ત એટલે નિયમનો કરનારો ભોગી થયો. થોડા વખતમાં ભારે દુષ્કાળ પડ્યો અને ત્યાં અનાજ વગેરેની અછત થઈ, ખાવાના ફાંફા પડવા માંડ્યા. સુનંદ જેણે વ્યસન છોડ્યા છે એનો પરિવાર કહે છે કે બીજું તો મળતું નથી, અનાજ વગેરે દુષ્કાળ છે, પણ અભક્ષ્ય તો મળે છે. એટલે કે આ બધું માછલા વગેરે છે તો એ તો વાપરી શકાય, એ હજુ ચાલે છે, એ હજુ દુષ્કાળ એને લાગુ પડ્યો નથી, અસર થઈ નથી. તો આવું કંઈક અથવા તો જે કંઈ પશુ પંખી છે તેને મારીને પણ આપણો ગુજારો કરીએ તો કેમ? ક્યાંય સુધી માનતો નથી. છેવટે ઘરના ઘણો આગ્રહ કરે છે કે આ માછલા તારે પકડવાના જ છે. એમ કરીને ઝાડ આપે છે. ઝાડ લઈને જવું પડે છે અને નદી કિનારે બેસે છે. નદી કિનારે ઝાડ નાખે છે, પાછા માછલા પકડાય છે, તરત જ છોડી દે છે. પાછો પકડાય, પાછા છોડી દે. એમ આખો દિવસ અને બીજો કેટલાય દિવસ સમય પસાર કરી દીધો અને છેવટે કુટુંબથી છૂટો પડી ગયો. અનશન કરી દીધું અને ત્યાગ તે ત્યાગ, નિયમ તે નિયમ. એણે કંઈ આપ્યોય નહીં, બીજા માટે ન કર્યું, પોતાના માટે ન કર્યું અને ભૂખ્યા પણ એણે દેહ છોડી દીધો, પણ વ્રત પાલન નિયમને પચખાણ સાથે ગયો અને સીધો તે કોઈ મોટા શેઠને ત્યાં રાજગૃહી નગરીમાં દામનક તરીકે જન્મ્યો. એનું નામ દામનક. 8 વર્ષનો થયો અને ત્યાં પણ મહામારીનો ભયંકર રોગ થયો. કુટુંબ આખું એ રોગનો ભોગ બની ગયો. એટલે એ દામનક બીજે ભાગી ગયો, એને જવું પડ્યું. ઉપદ્રવ શાંત થતો પાછો એ રાજગૃહી નગરીમાં આવ્યો. સાગરદત્ત શેઠને ત્યાં એ નોકર તરીકે રહ્યો. એક શેઠ શોધી કાઢ્યા, એને ત્યાં એ નોકર તરીકે રહ્યો. પોતે પણ શેઠનો પુત્ર, પણ આ રીતે મહામારીમાં કુટુંબ જતું રહ્યું એટલે બીજા ભવે પણ કેવા બધા સવાલ થાય છે જોવાનું છે, કેવા પ્રશ્નો આવે છે. ને ત્યાં એ રાજગૃહી નગરીમાં જઈ સાગરદત્ત શેઠને ત્યાં નોકર તરીકે રહ્યો. ત્યાં 2 મુનિ ગોચરી માટે પધાર્યા અને તેણે ભવિષ્ય ભાગે તેવી અદાથી કહી દીધું કે આ છોકરો અત્યારે આમ છે, મોટો થઈને આ જ ઘરનો માલિક છે કે બનશે. કોણ વાપરશે એમ કહી દઈએ. ઘણી વખત મુનિ ભગવાન એમ કહી દીધું કે આ છોકરો જ ઘરનો માલિક છે. એટલે શેઠને એ ગમ્યું નહીં કે મારે એક દીકરો દીકરી છે તે માલિક નહીં, હું બેઠો છું અને આ મુનિ આવું કહી ગયા. મારા તો દેહ ત્યાગ ગમે ત્યારે થશે, પણ એક દીકરો દીકરી હોવા છતાં આ છોકરો જેને મેં સેવક નોકર તરીકે રાખ્યો છે એ માલિક શેનો થાય? એટલે એનું કાસળ કાઢી નાખવા એણે એક ચંડાળને સાધી લીધો. એ ચંડાળ જે આપણે શુદ્ર કહીએ છીએ, હરિજન ભંગીથી તો ક્યાંય વધારે વસમો વિકટ એવા ચંડાલ જ્ઞાતિ આજ કોઈ છે પણ નહીં. એવા ચંડાલને સાધી અને કહ્યું કે એને તું હત્યા કરી દેજે, મારી નાખજે, એનો અગ્નિ સંસ્કાર પણ કરી નાખજે. ચંડાલનો જીવ ચાલતો નથી એટલે બાળક છે, 8 વર્ષનો બાળક છે, એની એકમાત્ર ટચલી આંગળી છેદી એટલું બતાવીને કહી દીધું કે બસ બધું થઈ ગયું છે અને હું આપને આટલું આપી દઉં છું. એટલે જવા દીધો, બાળકને જીવતો જવા દીધો અને શેઠને પણ એણે એનાથી સંતોષ આપી દીધો. ત્યાર પછી નજીકના ગામડે ગયો. ત્યાં ગોપાલકને ત્યાં એક પુત્ર તરીકે રહ્યો, એટલે કે ગોવાળિયાને ત્યાં. સાગરદત્ત ઓળખી ગયો, શેઠ જીવે છે હજુ, એ ઓળખી ગયો કે આ પહેલો જ છોકરો છે જેને મેં રાખ્યો હતો. એટલે હવે ટ્રીક કરે છે, યુક્તિ કરે છે, પણ મારી તો નાખવો છે. એક ચિઠ્ઠી લખી ગોવાળ ઉપર કે આ યુવાનને 8માંથી કદાચ મોટો થયો હશે, જલ્દીથી મારા ઘરે રાજગૃહી મોકલી દો અને ત્યાં મંદિરે આવે. કામદેવનું મંદિર છે ગામની બહાર, ત્યાં જશે અને ત્યાં જશે એટલે તેને
મારી નાખવો, એવા આશયથી એણે ચિઠ્ઠી લખી નાખી. એ પ્રમાણે થાય છે. ચિઠ્ઠી આવે છે અને ચિઠ્ઠી એના ઓશીકે છે, ઊંઘી જાય છે, મંદિરે પહોંચેલો છે અને આ જ શેઠની દીકરી ત્યાં દર્શન કરવા જાય છે, ચિઠ્ઠી વાંચે છે. ચિઠ્ઠી વાંચે છે, એમાં લખ્યું છે કે આ જે કોઈ આવ્યું છે તે લાવનારને વિષ આપી દેજો. આ દીકરીનું નામ વિષા છે. એટલે એણે કાનો લગાવી દીધો. એટલે ચિઠ્ઠી લઈને જ્યાં જાય છે તો કહે છે આને તમારી દીકરી આપવાની છે, વિષા પરણવાની છે. ટૂંકમાં એ રીતે એ દીકરા દીકરીના લગ્ન થયા અને વિષાને એવું ન થાય એટલા માટે આ ચિઠ્ઠી વાંચ્યા પછી અથવા શેઠને ખબર પડી ગઈ કે આ વિષા એટલે કે દીકરી અને આ જમાઈ થઈ ગયો, આ બંને લગ્ન કર્યા, તો હવે મારે કરવું શું? એટલે પાછી ટ્રીક કરે છે કે હવે એને મારી નાખવો છે. તો કે તમારે ફરીથી પૂજા કરવી જોઈએ, આ પહેલાંની ન ચાલે. એટલે ફરીથી મંદિરમાં રહેવાનું કહે છે. એટલે પોતાના દીકરાને મોકલે છે તો દીકરોનું માથું ધડથી જુદું થઈ જાય છે. કોઈકને મારવા માટે રોકેલો હોય છે તો તે દીકરી જમાઈનું કરવા જાય છે, ત્યાં પોતાના દીકરાનું મસ્તક ધડથી જુદું, આઘાત લાગતા એ પિતાનું શેઠનું મૃત્યુ અને અંતે એ જ દીકરી એટલે કે વિષા અને આ જે છે દમન તે જ બધું ભોગવે છે, કરે છે. અને શું કામ? અને બહુ સુખી થયો, ધર્મની આરાધના કરી અને તેને પણ 1-2 ભવમાં મોક્ષ છે. એટલે મહિમા ક્યાં આવ્યો હતો કે આગલા ભવે જે માંસ ભક્ષણનો કે વ્યસન ત્યાગ કર્યો હતો તેને કારણે આવો ભવ, આવા ઉજ્જવળ સંયોગો, એનો પુરુષાર્થ તો ખરો જ અને એનો મોક્ષ અથવા મોક્ષગામી થાય તેવી દશા. તો પચખાણ